તો કેમ છો મિત્રો? મજામાં? આજે અમારો દિવસ બીજો છે. અમે લોકો છે દમણમાં. હા, સવારે પણ ઉઠી ગયા તો જોયા અમે લોકો જ્યારે આવ્યા દમણ દેવકા બીચ પર, તો અમે જોયું કે પબ્લિક તો પહેલાંથી જ બહુ બધું હતું. કારણ કે કાલે વેકેશન ચાલે છે, એટલા માટે બાળકોને અને જાતે લોકો જલસા કરવા માટે દમણમાં આવે છે. જો તમે ત્યાં એન્જોય કરવું હોય તો બહુ બધી રસ્તા છે, બહુ બધી જગ્યાઓ છે, બહુ બધું વ્યવસ્થિત સરસ છે, ચોખ્ખાઈ પણ છે. તમે આવી શકો છો દમણમાં, જલસા કરી શકો, મજા કરી શકો છો. અને અમને આ પૂરેપૂરી ટ્રીપમાં જે એન્જોયમેન્ટ મળી છે ને, તે ખાલી એક જ જગ્યાએ મળી જાય, અહીંયા દેવકા બીચ પર આવીને. કારણ કે અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું વાતાવરણ છે, એકદમ યુનિક અને એકદમ સરસ છે. તો તમે પણ અહીંયા આવી શકો છો તમારા ફેમિલી સાથે, તમારા ઘરવાળા લોકો સાથે, ફ્રેન્ડ સાથે, કોઈ પણ સાથે તમે આવી શકો છો. જલસા કરો. અહીંયાનું રાતનો વ્યૂ સાહેબ શું વાત કરો. રાતનો વ્યૂ એટલે તમે જોયા જ કરો. કારણ કે નાઇટ વ્યૂમાં એ લોકો પાસે લાઇટિંગ છે. દેવકા બીચની અંદર પવન આવે છે, લહેર સારી આવે છે. લહેર સાથે નવો પવન આવે છે. એક્સપિરિયન્સ થશે, નવો વસ્તુ આવ્યા કરે છે. જોઈ શકો છો તમે વિડીયોની અંદર કે કેવી લહેર ધીરે ધીરે આવે છે, વધતી જાય છે અને ઠંડો પવન આવતો જાય છે. ચાલો તો મળીએ પાછા નવા મિની બ્લોગની અંદર. ત્યાં સુધીમાં ફોલો કરો, કમેન્ટ કરો, લાઈક કરો. થેન્ક યુ.